તો જોઈ શકાય છે અત્યારે નવરાત્રીનો રંગ જામ્યો છે અને બીજી તરફ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છે। નવરાત્રીના શરૂઆતી દિવસોમાં વરસાદી માહોલ છવાયો હતો, ત્યારબાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે વાવણી થઈ ચૂકી છે, ત્યારે કમોસમી વરસાદ હવે વરસશે તો પછી પાકને પણ મોટા પાયે નુકસાન થઈ શકે છે। અને સાથે સાથે એપીએમસીના પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં વરસાદે અનેક અનાજ જે છે તે પલળી ગયું છે અને બગડી ગયું છે। વરસાદ વિલન બને એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। નવરાત્રીનો માહોલ છે, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને ફરી એક વખત માઠા સમાચાર। તો વધુ વિગતો સાથે જ અમારા સહયોગી અંકિત જોડાઈ ગયા છે। અંકિત, નવરાત્રીનો રંગ જામ્યો છે અને ત્યારે માઠા સમાચાર આવ્યા છે, કારણ કે મેઘરાજા વરસશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે કયા કયા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ છે અને ક્યાં જિલ્લા છે કે જ્યાં વરસાદ વરસી શકે છે? બિલકુલ હિના, ન માત્ર જિલ્લા પરંતુ આખું રાજ્ય જે છે તે વરસાદી માહોલમાં છવાઈ જશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। આજે મોડી સાંજ બાદથી વાતાવરણમાં પલટો આવે, કારણ કે કાળઝાળ ગરમી અત્યારે તો પડી રહી છે, પરંતુ જે તાપમાન છે તે 35 ડિગ્રીથી ઉપર જોવા મળી રહ્યું છે। પરંતુ મોડી સાંજ બાદ આ તાપમાનમાં ફેરફાર જોવા મળે અને મોડી સાંજ બાદ વરસાદી માહોલ જામે તો નવાઈ નથી, કારણ કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલ એટલે કે રવિવાર જે છે તે સૌ ખેલૈયાઓનો બગડવાનો છે તે નક્કી છે। માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને પણ આ વરસાદ જે છે તે આવરી લેશે। વિંડીના માધ્યમથી હિના આપણે સમજીએ તો આજે મોડી સાંજ બાદથી 28 તારીખ સવારે 6 વાગ્યાનું આપણને ફોરકાસ્ટ અત્યારે દેખવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર બાદથી ગુજરાત તરફ જે વરસાદ જે છે તે આવી રહ્યું છે। એક ડિપ્રેશન બન્યું છે અને ડિપ્રેશનની અંદર અલગ અલગ જે આઈ છે તે અલગ અલગ જગ્યાએ અત્યારે જોવા મળી રહી છે। ધીમે ધીમે જો આપણે આને આગળ લઈ જઈશું અને જોઈશું કે ક્યાં ક્યાં આ વરસાદી માહોલ જે છે તે વધુ જામવાનો છે, તો 6 વાગ્યા બાદની સ્થિતિ બાદ જો આપણે 8 વાગ્યા અથવા તો બપોરના 2 વાગ્યા સુધી જોઈએ તો એ દક્ષિણ ગુજરાત જે છે તે આખું કવર કરી લે છે। અને અહીંયા વલસાડની સાથે સાથે સુરત નજીક પણ અહીંયા જે આઈ છે, રેડ આઈ જે છે તે જોવા મળી રહી છે। રેડ એલર્ટ ત્યાં આગળ આપવામાં આવ્યું છે, એટલે કે 20 ઇંચથી વધારે વરસાદ જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફ વડોદરા સુધી અને અહીંયા અમદાવાદ એટલે કે ઉત્તર ગુજરાતને પણ આ જે આખી ડિપ્રેશન જે છે તે કવર કરી રહ્યું છે, એટલે કે ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ ઉત્તર ગુજરાત સુધી પણ તે આ પરિસ્થિતિ આગળ વધી શકે છે। ત્યારબાદ આપ જોશો કે મોડી સાંજ સુધી આ ગુજરાતના અન્ય જે વિસ્તારો છે એ ત્યાં પણ આગળ વધશે। સૌરાષ્ટ્ર તરફ જે છે ત્યાં ડિપ્રેશન જવાનું છે અને ત્યાં પણ અલગ અલગ આઈ આપ જોઈ રહ્યા છો। દક્ષિણ ગુજરાતમાં અત્યારે સૌથી વધારે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળી શકે છે। અમદાવાદની સાથે સાથે અન્ય જે જિલ્લાઓ છે, અમદાવાદની સાથે સાથે અન્ય જે જગ્યાઓ છે ત્યાં પણ વધુ વરસાદ વરસી શકે છે। આ પરિસ્થિતિમાં જ્યાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ બધી જ જગ્યાએ 20 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એક તરફ વરસાદ મોન્સૂન જે છે તે જતું રહ્યું છે રાજ્યમાંથી, પરંતુ જતાં જતાં પણ જાણે ધમધોકાર વરસાદ વરસવાનો છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો પરેશાન ચોક્કસપણે થવાના છે, કારણ કે લણણીનો સમય અત્યારે ચાલી રહ્યો છે। ઘણા બધા ખેડૂતો છે કે જેઓએ ખેતરમાં અત્યારે મગફળીઓ પાથરેલી જોવા મળી રહી છે, અથવા તો જે માર્કેટ યાર્ડ છે તેમાં પણ મગફળીઓ જે છે તે પથરાયેલી, મગફળીની સાથે અન્ય પાકો જે છે, ચોમાસુ પાકો જે છે તે પથરાયેલા જોવા મળી રહ્યા છે અને તેવામાં એ પાકોને નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આ પરિસ્થિતિ ન માત્ર 28 તારીખ પરંતુ 29 અને ત્યારબાદ 1 ઓક્ટોબર સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તેવામાં પરિસ્થિતિ ખૂબ ગંભીર સર્જાઈ શકે છે। જી અંકિત, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।